મુક્ત ગામના આ યુદ્ધથી અને અવસરે રાજ્યના તમામ ગામોમાંથી આપણી સાથે જોડાયેલા સરપંચશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રીઓ અને વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ સાથે આપણું માર્ગદર્શન કરવા ઉપસ્થિત છે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી અને પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર. આપ સૌનું સ્વાગત છે. વિનંતી કરીએ છીએ માનનીય પંચાયત મંત્રીશ્રીને કે આજે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પ્રારંભે આપ સૌનું શાબ્દિક સ્વાગત કરીને અભિયાનની ભૂમિકા આપશો. માનનીય પંચાયત રાજ્યમંત્રીશ્રી. ત્રિસ્તરીય પંચાયતી રાજના પાયામાં જેઓની અગત્યની ભૂમિકા રહેલી છે તેવા આપ સૌ પદાધિકારીશ્રીઓ સાથે ઈ માધ્યમથી આજનો આ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રીઓ અને સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો આજના આપણા ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવું છું. આજથી બરાબર 1 વર્ષ પહેલા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે કરેલ આહવાનથી ગામડાના લોકોએ સબળ નેતૃત્વ લઈને પહેલા તબક્કાના કોરોનાને ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશતા જ અટકાવેલ હતો. કોવિડની વૈશ્વિક મહામારીમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ત્રણેય સ્તરની પંચાયતોના પદાધિકારીશ્રીઓ, ગામ, તાલુકા અને જિલ્લા વહીવટી તંત્ર સૌ કોઈ સાથે મળીને પૂરી તાકાત અને ખંતથી નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહેલ છે, જેના કારણે આપણું રાજ્ય આ મહામારી સામે મજબૂત લડત આપી રહેલ છે. આપ સૌની દિવસ રાતની આવી સતત કામગીરીને હું દિલથી બિરદાવું છું. ગત વર્ષે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં ગુજરાતના ગામે ગામના સરપંચશ્રીઓએ, ગામના આગેવાનોએ, જિલ્લા તાલુકાના પદાધિકારીશ્રીઓએ પોતાના ગામના પ્રત્યેક નાગરિકના સ્વાસ્થ્યની ચિંતા કરીને જે પ્રયત્નો કરેલ છે તે ખૂબ જ પ્રશંસનીય છે. ગત વર્ષે ગુજરાતના પ્રત્યેક ગામમાં સરપંચશ્રીઓએ, ગ્રામજનોએ અને અન્ય પદાધિકારીશ્રીઓએ લોકડાઉન સમયે લોકોને કોરોના બાબતે જાગૃત કરેલ તથા પ્રચાર પ્રસાર કરેલ. ગામમાં જાહેર સ્થળોએ દવાનો છંટકાવ અને ગામમાં નિઃશુલ્ક માસ્ક વિતરણ કરેલ. અનિવાર્ય કારણો સિવાય લોકો ગામ બહાર ન જાય અને બહારના લોકો ગામમાં ન આવે એ માટે કોરોના વોરિયર્સ કમિટીની રચના પણ કરી હતી. દૂધ મંડળી તેમજ અન્ય જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે 2 ગજની દૂરી અંગે પૂરતી તકેદારી પણ લીધેલ હતી. ગામજનોને ઉકાળો તથા હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવેલ હતું. ગ્રામ પંચાયતો દ્વારા CHC અને PHCના સતત સંપર્કમાં રહીને ગામમાં કોરોનાના કેસ વધવા દીધેલ નહોતા. ગામમાં રહેતા અને પરપ્રાંતથી આવેલા સૌને અનાજનું નિઃશુલ્ક વિતરણ પણ કરેલ હતું. સરકારશ્રીના આ ધન્વંતરી રથ દ્વારા લોકોના કોરોના ટેસ્ટ તથા દવાઓનું પણ વિતરણ કરેલ. ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તુરંત હોસ્પિટલે ખસેડવા માટે અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા માટેની ઝડપી કાર્યવાહી પણ કરેલ હતી. આમ ગત વર્ષે કોરોના મહામારીને નાથવા જે અથાગ પ્રયત્નો કરવામાં આવેલ તેનાથી પણ વધુ મજબૂત પ્રયત્નો સાથે આજની પરિસ્થિતિમાં જ્યારે કોરોનાની આ બીજી લહેર આવી છે તેમાં આપણે સૌ આજના આ પાવન દિવસે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું માર્ગદર્શન મેળવીને તે મુજબ પૂર્ણ લડત આપવાનો મક્કમ નિર્ધાર કરીએ અને આજથી શરૂ થનાર મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન જે તારીખ 15/5/2021 સુધી ચાલવાનું છે અને જન આંદોલનમાં પરિવર્તિત કરીને કોરોના મહામારીના જંગમાં ઝડપથી સફળતા મેળવીએ એ જ આપ સૌને નમ્ર અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય પંચાયત રાજ્યમંત્રી શ્રી આપનો. આજથી સમગ્ર રાજ્યમાં આ અભિયાનનો જુસ્સાભેર આરંભ માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી થઈ રહ્યો છે. રાજ્યના તમામ ગામોના સરપંચ, ઉપસરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ પણ આ અભિયાનમાં આજે સહભાગી થવા જઈ રહ્યા છે. એવે અવસરે ગુજરાતે કોરોના સામે, સંક્રમણ સામે બાથ ભીડવાનો જે સંકલ્પ કર્યો છે અને જે આરોગ્ય સુવિધાઓ સહિતની સુવિધાઓ વિકસાવી છે
એનું એક પ્રસ્તુતિકરણ માનનીય મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર આપણી સમક્ષ કરશે. નમસ્કાર. એક કોવિડમાં રાજ્ય દ્વારા કયા પ્રકારની કામગીરી અને તૈયારીઓ કરવામાં આવી છે એને લગત એક કોકો પ્રેઝન્ટેશન આપની સમક્ષ કરું છું. આપ જોઈ શકો છો કે દેશમાં છેલ્લા 6 અઠવાડિયાથી કેસીસના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. એક ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. ગઈકાલની વાત કરીએ એટલે કે 30મી એપ્રિલની તો 4 લાખ કરતાં પણ વધુ કેસ સમગ્ર દેશમાં નોંધાયેલા છે અને 30મી એપ્રિલના દિવસે લગભગ 3,500 જેટલા મૃત્યુના કિસ્સાઓ પણ આપણા દેશમાં નોંધાયેલા છે. અને આ જે ફિગર છે નવા કેસીસના અને ડેથના, એમાં એક ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છેલ્લા લગભગ 5-6 અઠવાડિયાથી 1.5 મહિનાથી જોવા મળી રહ્યું છે. પરંતુ જો આપણે ભારતના અન્ય રાજ્યોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા નવા કેસીસ રોજ નોંધાય છે, એવા કેટલા દર્દીઓ છે જે એક્ટિવ સારવાર હેઠળ છે, ડેથ કેટલું નોંધાય છે અને ટેસ્ટ પર મિલિયન કેવી રીતે કરવામાં આવે છે, એનું એક જો તુલનાત્મક આપણે વિશ્લેષણ કરીએ તો આ એક દિવસ પહેલાનું એક કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ છે, કેમ કે 10:30-11ની આજુબાજુ આ ડેટા અપડેટ કરવામાં આવે છે કે 29 તારીખે ભારતમાં 3,86,000 કેસીસ જ્યારે નોંધાયેલા હતા, એમાં મહારાષ્ટ્રમાં 66,000, કેરલામાં 38,000, ઉત્તર પ્રદેશમાં 35,000, કર્ણાટકામાં 35,000, દિલ્હીમાં 24,000 કેસીસ નોંધાયેલા છે. એની સામે ગુજરાતમાં એક દિવસ પહેલા 14,327 કેસીસ નોંધવામાં આવ્યા. જો એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે એની વાત કરીએ તો 29મી તારીખની સ્થિતિએ સમગ્ર દેશમાં 31,70,000 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા. એમાં મહારાષ્ટ્રનો 6,70,000નો ફિગર છે, ઉત્તર પ્રદેશનો 3 લાખનો ફિગર છે, કેરલાનો લગભગ 3.25 લાખનો ફિગર છે, કર્ણાટકા લગભગ 3.5 લાખનો ફિગર છે. એની સામે ગુજરાતમાં 29મી તારીખની સ્થિતિએ એક્ટિવ કેસીસની કુલ સંખ્યા 1,37,000 જેટલી નોંધાયેલી છે. કુલ કેસની દૃષ્ટિએ પણ જોવા જઈએ તો ભારતના જે 1,87,00,000 જેટલા કેસીસ અત્યાર સુધીમાં કોરોનાના નોંધાયેલા છે, જ્યારથી કોરોનાની શરૂઆત થઈ ત્યારથી, એમાં મહારાષ્ટ્રનો એકલાનો જે ફાળો છે એ 45 લાખ કરતાં પણ વધુ છે. એટલે કે 45 લાખ કરતાં પણ વધારે કેસીસ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોવિડના નોંધાયેલા છે. કેરલામાં આ આંકડો 15 લાખનો છે, કર્ણાટકામાં 14,75,000, ઉત્તર પ્રદેશમાં 12 લાખ ઉપરાંત કેસીસ છે, તમિલનાડુમાં પણ લગભગ 11.5 લાખ કેસીસ છે. એની સામે ગુજરાતમાં 29 તારીખની સ્થિતિએ લગભગ 5.5 લાખ જેટલા કુલ કેસીસ નોંધવામાં આવેલા હતા. કુલ મૃત્યુની દૃષ્ટિએ જોવા જઈએ તો પણ જે ગુજરાતમાં અત્યાર સુધીમાં 7,000 ડેથ નોંધવામાં આવેલ છે, એની સામે છત્તીસગઢ જેવા એક નાના પડોશી રાજ્ય છે, એમાં 8,300, પશ્ચિમ બંગાળમાં 11,200, તમિલનાડુમાં 14,000, દિલ્હીમાં 15,700, કર્ણાટકામાં 15,300 અને મહારાષ્ટ્રમાં લગભગ 68,000 કેસીસ નોંધવામાં આવ્યા હતા. હવે એક બીજો આંકડો જો આપણે જોઈએ, ટેસ્ટ પર મિલિયન એટલે કે રાજ્ય કેવી રીતે ટેસ્ટ કરી રહ્યો છે, તો એમાં પણ ગુજરાતનો જે ફિગર છે એ 2,500 કરતાં પણ વધુ છે, 2,573. એની સામે ભારતનો જે છે એવરેજ ટેસ્ટ પર મિલિયન એ 1,400ની આજુબાજુ છે. મહારાષ્ટ્રમાં 2,270, કેરલામાં 4,200, કર્ણાટકામાં 2,600 અને છત્તીસગઢ વગેરેમાં 2,200 અને આંધ્રામાં 1,600 ટેસ્ટ પર મિલિયનનો ફિગર છે. એટલે ટેસ્ટની દૃષ્ટિએ પણ ગુજરાતમાં ખૂબ જ ઇનિશિયેટિવ લઈને કામગીરી કરવામાં આવી છે. 2-3 જે બીજા ઇન્ડિકેટર છે જે રાજ્યમાં જે સારવારની ગુણવત્તા છે, ટેસ્ટિંગની ગુણવત્તા છે, એનો એક પ્રોક્સી ઇન્ડિકેટર તરીકે કામ કરે છે. એ જો જોવા જઈએ તો સમગ્ર દેશમાં જો કેસ પર મિલિયન નોંધાયેલા છે એ લગભગ 13,600 જેટલા છે, જ્યારે ગુજરાતમાં કેસ પર મિલિયનનો આંકડો 8,400 નોંધાયેલ છે. મહારાષ્ટ્રમાં આ જ ફિગર કેસ પર મિલિયન એ લગભગ 36,000 જેટલું છે, જ્યારે કેરલામાં 41,500, તમિલનાડુમાં 16,000, કર્ણાટકામાં 22,000
અને દિલ્હીમાં લગભગ 55,000 જેટલા કેસ પર મિલિયન નોંધવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો 8,400 પર મિલિયન છે. એટલે કેસીસ આપણે અર્લી ડિટેક્ટ કરીએ છીએ, એને ટેસ્ટ કરીએ છીએ, આઇસોલેટ કરીએ છીએ, એમના કોન્ટેક્ટમાં જે લોકો આવ્યા હોય એના ટ્રેસિંગની કામગીરી કરીએ છીએ અને સારું સારવાર આપીએ છીએ, જેથી ઇન્ફેક્ટેડ વ્યક્તિ અનઆઇડેન્ટિફાઈડ વેમાં ફરતો ન રહે. એના કારણે આપણે કેસને ઘટાડી શક્યા છીએ. ડિસ્ચાર્જ રેટમાં છેલ્લા 5-6 અઠવાડિયામાં જે ગુજરાતમાં કેસીસમાં વધારો થયો છે, હવે પછીની હું સ્લાઇડમાં આપને જણાવીશ, એના કારણે અત્યારે થોડીક રિકવરી રેટ, ડિસ્ચાર્જ રેટ ડાઉન ગયો છે, પણ એમાં પણ ઉત્તરોત્તર વધારો આવતા દિવસોમાં થવાનું છે. અને ગઈકાલે 10,000 ઉપરાંત દર્દીઓ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા. પરમ દિવસે 9,500 કરતાં વધારે દર્દીઓ ઘરે ગયા હતા. અને આ આંક હવે ધીમે ધીમે ઉત્તરોત્તર સારા થઈને, સાજા થઈને જે દર્દીઓ ઘરે જાય છે એનું પણ પ્રમાણ ધીમે ધીમે વધશે. બીજું જે મૃત્યુદર છે, કેસ ફેટેલિટી રેશિયો, એ પણ ગુજરાતમાં 1.27 જેટલું છે, જ્યારે મહારાષ્ટ્રમાં 1.50, દિલ્હીમાં 1.41, પશ્ચિમ બંગાળમાં 1.39 અને તમિલનાડુમાં 1.21 છે. અને નેશનલ એવરેજ અત્યારે 1.11% છે. એમાં પણ ગુજરાત દ્વારા જે સારો ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે, એના કારણે મૃત્યુદરને પણ આપણે કંટ્રોલમાં રાખવામાં સફળ થયા છીએ. ટેસ્ટ પર મિલિયનની વાત મેં અગાઉ કરી છે. જો ટેસ્ટ પોઝિટિવિટી રેટ એટલે ક્યુમ્યુલેટિવ અત્યાર સુધીમાં જે ટેસ્ટ થયા છે એમાં જે કેટલા પર્સન્ટેજ, કેટલું ટકા છે પોઝિટિવિટીનું, તો એ જે સમગ્ર ભારતનું જે છે એ લગભગ 6.5% છે. એની સામે ગુજરાતનું એ સંકલિત છે, ક્યુમ્યુલેટિવ છે, એ લગભગ 3.1%ની આજુબાજુ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 17%, કેરલામાં લગભગ 10%, તમિલનાડુમાં 5% અને દિલ્હીમાં 6.5% અને વેસ્ટ બંગાળમાં એ અત્યારે 7.8 છે. પણ છેલ્લા થોડાક દિવસમાં વેસ્ટ બંગાળમાં પણ ખૂબ જ ટેસ્ટ પોઝિટિવિટી રેટમાં રાઇઝ થયો છે. એ અન્ય રાજ્યોની સાથે સરખામણી છે. એને ક્રોસ કરીને હું સીધે ગુજરાતમાં જે નવા કેસીસ નોંધાય છે એનું એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપની સામે રજૂ કરું છું. આપ જોઈ શકો છો કે ગુજરાતમાં પહેલો પીક એ લગભગ 25મી સપ્ટેમ્બરની આજુબાજુ નોંધવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાતમાં દૈનિક સરેરાશ 1600થી 1700 કેસીસ નોંધવામાં આવતા હતા. બીજો પીક એ લગભગ 25થી 30 નવેમ્બરની વચ્ચે આવ્યો, ત્યારે 1800-1850 કેસ ગુજરાતમાં નોંધવામાં આવ્યા હતા. અત્યાર સુધીના બંને પીકમાં મેક્સિમમ 1800-1900 જેટલા કેસ ગુજરાતમાં નોંધાયેલા છે. પરંતુ આપ જોઈ શકો છો કે એપ્રિલના ફર્સ્ટ વીકમાં એક સ્ટીપ, ખૂબ જ તીવ્ર ઉછાળ જોવા મળ્યું છે. એ ખૂબ જ તીવ્ર ઉછાળ છે. એ આપ અહીંયા નહીં જોઈ શકો, પણ અહીંયા ખૂબ ઝડપથી વધારો થયો છે. અને એ બતાવે છે કે કેવી રીતે કેસીસ અત્યારે ઝડપથી ફેલાઈ રહ્યા છે છેલ્લા 5 થી 6 અઠવાડિયામાં. અને માત્ર ગુજરાતની વાત નથી, સમગ્ર દેશમાં અનેક ગણો વધારો આ સેકન્ડ વેવમાં જોવા મળ્યું છે, જેને આપણે સેકન્ડ વેવ કહીએ છીએ અત્યારે કોવિડ ઇન્ફેક્શનનો. એમાં કેસીસમાં 7 થી 8 ગણો વધારો આપ જોઈ શકો છો. આ ફિગર 14,305 એ પરમ દિવસનો ફિગર છે અને 14,605 એ ગઈકાલનો ફિગર છે. એ કેસીસ ખૂબ ઝડપથી વધ્યા છે. એટલે આપણી સામે ચુનૌતી છે સંક્રમણને અટકાવવા માટે. જો સંક્રમણને ઝડપથી નહીં અટકાવીએ તો કેસીસમાં જે વધારો થશે એ ખૂબ જ ચિંતાજનક રીતે આગળ વધી શકે છે. બીજું આ એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે કે કેવી રીતે નવા કેસીસ ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં આવ્યા છે અને એની સામે ડિસ્ચાર્જ કેવી રીતે થયો છે. આપ જોઈ શકો છો કે શરૂઆતમાં લગભગ 4-5 એપ્રિલ સુધી નવા કેસ અને ડિસ્ચાર્જમાં એક બેલેન્સ જેવું હતું, કેમ કે કેસીસ પ્રમાણમાં ઓછા નોંધાતા હતા. પરંતુ જે ત્યાર પછી સર્જ આવ્યું છે એ બ્લુ કલરમાં, વાદળિયું કલરમાં આપ જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી આમાં વધારો છે. 18મી તારીખે 10,340 છે, 19મી 11,403, પછી 20મીએ 12,200, 21મીએ 12,500, એમ કરતા 14,097 કેસીસ નોંધાયેલા છે 24મી તારીખે. પછી એક થોડુંક અહીંયા એક સ્ટેબિલિટી જેવું થોડું કામ લાગે છે કે નાનો મોટો કંઈક ને કંઈક અહીંયા કેસીસ જે છે એ 14,000ની રેન્જમાં આવી રહ્યા છે, 14 થી 15,000ની રેન્જમાં. અને આ લગભગ 1 વીકનો ફિગર છે. અને એની સામે જે ડિસ્ચાર્જ છે એ પણ ધીમે ધીમે અહીંયા જ્યારે કેસીસની સંખ્યા વધી એને 10 દિવસ આપ ગણો, 10 થી 12 દિવસ,
ત્યારબાદ ડિસ્ચાર્જમાં ઉછાળ આવે છે, એ જે જમ્પ છે એ આપ અહીંથી નોટિસ કરી શકો છો. 6,725મી તારીખે, 7,726મી તારીખે, એમ કરતા કરતા ગઈકાલે 10,180 લોકો સાજા થઈને સ્વસ્થ થઈને પોતાના ઘરે ગયા છે પરત, અને પરમ દિવસે 9,500 કરતા વધારે લોકો સાજા થઈને સુરક્ષિત એમના ઘરે ગયા છે. એ પહેલા 8,500 જેટલા લોકો ઘરે ગયા છે. એટલે હવે રિકવરી રેટમાં, ડિસ્ચાર્જમાં વધારો થઈ રહ્યો છે. કેસમાં ક્યાંક ને ક્યાંક એક સ્ટેબિલિટી જોવા મળી રહી છે, પણ એક ખૂબ જ વહેલું છે કહેવું કે આ સ્ટેબિલિટી છે, કેસ ઘટશે કે વધશે. કોરોનાના વાયરસનું જે સ્વરૂપ છે અને ખાસ કરીને સેકન્ડ વેવમાં એની બાબતમાં કોઈ પણ જાતનું પ્રેડિક્શન કરવું, કોઈ પણ જાતનું અનુમાન લગાવવું એ શક્ય નથી. એટલે ગ્રામ્ય વિસ્તારમાં, નાના શહેરોમાં ખૂબ જ કાળજી લેવાની જરૂર છે, કેમ કે આ જે જમ્પ આપ જુઓ છો એ જમ્પ ગમે ત્યારે 15 દિવસની અંદર જ આવી શકે છે અને આખી વ્યવસ્થાને એ ચેલેન્જિંગ પોઝિશનમાં મૂકી શકે છે. પરંતુ એની સામે માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા, કોર કમિટી દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી આ ચેલેન્જને પહોંચી વળવા માટે, એનું પૂર્વાનુમાન કરીને એ હું આપની સામે રજૂ કરવા માંગુ છું કે ગુજરાતમાં 15મી માર્ચના દિવસે 46,309 કોવિડના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે 1.5 મહિનાના ટૂંકા સમયગાળામાં વધારીને 1,60,000 કરવામાં આવ્યા છે. અને 1.5 લાખ, 1.25 લાખનું જે એવરેજ છે ટેસ્ટના, એમાં RT-PCR નો પણ સમાવેશ થાય છે, રેપિડનો પણ સમાવેશ થાય છે. એ ઘણા આપણે લગભગ 15-20 દિવસથી આ લેવલ મેન્ટેન કરીએ છીએ. આપ જોઈ શકો છો કે અમદાવાદમાં લગભગ 6 ગણો વધારો ટેસ્ટમાં કરવામાં આવ્યો 1.5 મહિનાની અંદર. રાજકોટમાં લગભગ, સુરતમાં ડબલ કરતા પણ વધુ કરવામાં આવ્યા છે. એ જ રીતે વડોદરામાં પણ 3 ટાઈમ્સ વધારો કરવામાં આવ્યો છે. અને ગુજરાતના અન્ય જિલ્લાઓ અને શહેરોમાં પણ આ વધારો ખૂબ જ ઝડપથી 4 ટાઈમ્સ કરવામાં આવ્યો છે. એટલે કે ટેસ્ટિંગ સમયસર થાય, ઝડપથી રિઝલ્ટ મળે, દર્દીની પહેચાન થાય, એને આઇસોલેટ કરવામાં આવે અને એમના સંપર્કમાં આવેલા લોકોને પણ એને હોમ ક્વોરન્ટાઇન કરીને કે એ રીતે એને આપણું સારવાર શરૂ કરીએ, જેથી સંક્રમણની ચેનને આપણે અટકાવી શકીએ. બીજું જે મહત્વનો પાસો છે કે કોવિડનો બેડ કેવી રીતે વધારવામાં આવ્યો છે. 15મી માર્ચે આપ જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં 41,870 કોવિડના બેડ ઉપલબ્ધ હતા, જેને 1.5 મહિનાની અંદર જ વધારીને આજે 1 લાખ કરતા પણ વધારે બેડ રાજ્યમાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે. અમદાવાદ શહેરમાં 5800 થી વધારીને 17,800 એટલે કે લગભગ 3 ટાઈમ્સ. રાજકોટ શહેરમાં 2800 થી વધારીને 4300 એટલે લગભગ 1.25 ગણા. સુરતમાં 6500 થી 96,9700, વડોદરામાં 7500 થી 11,500 અને ગુજરાતના અન્ય ભાગોમાં 19,000 થી વધારીને 57,000 જેટલા કોવિડના બેડ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે જે તૈયારી ઝડપથી કરી છે, જે ઝડપથી આ કેસીસનો રિસ્પોન્ડ આપ્યો છે, એ અભૂતપૂર્વ છે. કેમ કે આપ જોઈ શકો છો કે છેલ્લી વેવમાં માત્ર 1,800-1,900 કેસીસ નોંધાતા હતા અને આપણી પાસે 42,000 બેડ્સ હતા. અને આ ચેલેન્જને પહોંચી વળવા માટે રેકોર્ડ સમયમાં એમાં વૃદ્ધિ કરીને લગભગ 2.5 ગણો વધારો કરીને 1 લાખ કરતા પણ વધુ બેડ છેલ્લા 1.5 મહિનામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હવે સેકન્ડ વેવમાં આપ જાણો છો તેમ કે પહેલી વખતે ફર્સ્ટ વેવમાં આપણે દરેક દર્દીને હોસ્પિટલમાં કે કોવિડ કેર સેન્ટરમાં, સમરસ હોસ્ટેલમાં લઈ જતા. 1 વર્ષના અનુભવના કારણે લોકોને ખબર છે કે હવે સારવાર માઇલ્ડ અને મોડરેટ કિસ્સાઓમાં કેવી રીતે થઈ શકે છે. એટલે મોટા ભાગે લોકો ઘરે રહીને સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ કરવાનું પસંદ કરે છે. પરંતુ અત્યારે જે રીતે કેસ વધ્યા એમાં મોટા ભાગે દર્દીઓ એવા પ્રકારના હોસ્પિટલમાં આવે છે જેને ઓક્સિજન સપોર્ટની ક્યાંક ને ક્યાંક જરૂર હોય છે. અને ઓક્સિજન બેડ ઊભું કરવું એ કોઈ આસાન વાત નથી. પરંતુ સદભાગ્યે ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ડેવલપ્ડ સ્ટેટ છે. આપણે ત્યાં ઓક્સિજન અવેલેબલ છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને રાજ્ય સરકારે સમયસર જે આ કોવિડનું જે ઇન્ફેક્શન વધે છે એનું જે અનુમાન કર્યું અને એના માટે જે પૂર્વ તૈયારીઓ કરી, એનું હું આપને એક્ઝામ્પલ આપવા માંગુ છું કે 15મી માર્ચે રાજ્યમાં ઓક્સિજન અને આઈસીયુ બેડની સંખ્યા 16,000 હતી, જેને આજે વધારીને 57,000 કરતા પણ વધુ કરવામાં આવ્યું છે. એ લગભગ 3.5 ગણો વધારો
આ ટોટલ બેડ્સમાં વધારે બતાવે છે. અને એમાં ઓક્સિજન બેડ આપ જોઈ શકો છો બાયફર્કેશન કે 11,000 થી વધારીને લગભગ 44,000 એટલે 4 ટાઈમ્સ વધારો છે. આઈસીયુ બેડ વિથ વેન્ટિલેટરમાં લગભગ ડબલ વધારો કરવામાં આવ્યો છે. 3400 ના 6400 કરવામાં આવ્યું છે. આઈસીયુ વિધાઉટ વેન્ટિલેટર 1600 ના લગભગ 7,000 કરવામાં આવ્યા છે. 4 ટાઈમ્સ કરતા પણ વધારે એમાં વધુ બેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. અને કુલ બેડ્સની આપણે વાત કરીએ આઇસોલેશન બેડના તો એને પણ 1 લાખ કરતા ઉપર આપણે લઈ ગયા. એ હમણાં મેં આપને બતાવ્યું. એના કારણે આપ જાણો કે સમયસર ઓક્સિજન અને આઈસીયુ બેડ ઉપલબ્ધ કરાવવાના કારણે આપણા સ્વજનો અલગ અલગ શહેરોમાં એમની જીવનને આપણે બચાવી શક્યા, જીવનની રક્ષા થઈ શકી. અધરવાઇઝ જે સિરિયસ પેશન્ટ છે જેને ઓક્સિજન અથવા આઈસીયુ બેડની જરૂર છે એના માટે જો ઓક્સિજન બેડ આઈસીયુ બેડ સમયસર રાજ્ય સરકારે ઉપલબ્ધ ન કરાવ્યું હોત તો આપણે અનુમાન કરી શકીએ કે કેવી સ્થિતિનું નિર્માણ થઈ શક્યું હોત. હવે જે આપણે કોવિડ બેડ જે ઓક્સિજન બેડ આઈસીયુ તો ગુજરાતમાં અત્યારે લગભગ 57,000 ઓક્સિજન સપોર્ટેડ બેડ છે. મહારાષ્ટ્રની વસ્તી આપણા કરતા લગભગ અઢી ગણી છે. ત્યાં 1,08,000 O2 અને આઈસીયુ બેડ છે, ઓક્સિજન સપોર્ટેડ બેડ છે. જ્યારે તમિલનાડુ જેવા વિકસિત રાજ્યમાં જેની પોપ્યુલેશન આપણી સરખામણીમાં છે ત્યાં 42,000, કર્ણાટકામાં 27,000, મધ્યપ્રદેશમાં 31,000, તેલંગાણામાં 26,000, વેસ્ટ બંગાળમાં 21,000, કેરલામાં લગભગ 25,000 અને દિલ્હીમાં લગભગ 17-18,000 જેટલા O2 અને આઈસીયુ બેડ છે. આપણી તૈયારીઓ જે છેલ્લા 1.5 મહિનામાં થઈ છે એના કારણે બેડની સંખ્યામાં આવો મોટો જમ્પ થયો છે અને આપણો લોકોના જીવ બચાવવામાં સફળ થયા છીએ. એક બીજું જે મહત્વનો એક અત્યારે સારવારમાં જેનો યુઝ થાય છે એ રેમડેસિવિર ઇન્જેક્શનનો છે. આપ જાણો છો તેમ કોવિડના જે ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓ છે કે ગંભીર રીતે કોમોર્બિડિટી ધરાવતા અન્ય રોગ હોય, હૃદયનો હોય, કિડનીનો હોય, લીવરનો પેશન્ટ હોય, ખૂબ હેવી ડાયાબિટીસ હોય એમને અથવા 60-65 વર્ષ કરતા વધારે ઉંમર હોય એવા હાઈ રિસ્ક લોકો માટે વાયરલ લોડ ઘટાડવા માટે અને અમુક જગ્યાએ હોસ્પિટલ એડમિશનનો ગાળો ઘટાડવામાં રેમડેસિવિર વપરાશમાં લેવામાં આવે છે. આપ જોઈ શકો છો કે જનવરીમાં જે 31,000 વાયલનો વપરાશ હતો એ ફેબ્રુઆરીમાં વધીને 45,000 થયો. માર્ચમાં 1,85,000 જેટલા વાયલનો વપરાશ થયો. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે આ 24મી એપ્રિલનો ફિગર છે 5,54,000 લગભગ 5.5 લાખ જેટલો રેમડેસિવિર સરકારી ચેનલોના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી સરકારી હોસ્પિટલ્સમાં ફ્રી ઓફ કોસ્ટ વિના મૂલ્યે ફ્રીમાં લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સાથોસાથ પ્રાઇવેટ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એમને પણ સરકારી ચેનલ મારફત રેમડેસિવિર ઇન્જેક્શન 5.5 લાખ જેટલું અત્યાર સુધીમાં ઉપલબ્ધ માત્ર એપ્રિલ મહિનામાં કરાવવામાં આવ્યા છે. એક બીજું જે જેનું આપણે સંતોષ લઈ શકીએ અને ગૌરવ લઈ શકીએ અને જેમાં સૌ પદાધિકારીઓનો અધિકારીશ્રીઓનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે જેને કારણે ગુજરાત આજે કોવિડ રસીકરણમાં અગ્રણી રાજ્ય તરીકે બહાર આવ્યું છે. આરોગ્ય કર્મીઓના વેક્સિનેશનની વાત હોય કે ફ્રન્ટલાઇન વર્કરના વેક્સિનેશનની વાત હોય અથવા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના વેક્સિનેશનની કામગીરી હોય, ગુજરાતમાં રસીકરણ લગભગ 1.25 કરોડ ડોઝ અત્યાર સુધીમાં આપી દેવામાં આવ્યા છે જે રાજ્યની કુલ વસ્તીના 19% છે. અને એક બીજો પણ આપને હું એક એનાલિસિસ બતાવું તો જે એલિજિબલ પોપ્યુલેશન છે, આમ તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે 1 મે એટલે કે ગુજરાતની સ્થાપના દિવસથી જ 18+ લોકોના ઇમ્યુનાઇઝેશનની કામગીરીની શરૂઆત કરી છે, શુભારંભ કરાવ્યો છે. ગુજરાત એમાં પણ અગ્રણી રાજ્ય છે. ખૂબ જ મહેનત કરીને હવાઈ માર્ગેથી આ ઇન્જેક્શન જે આપણા વેક્સિન્સ છે એ મેળવીને લોકોને આપવાનું શરૂઆત પણ આજથી કરી દેવામાં આવ્યું છે. તો એલિજિબલ પોપ્યુલેશન જો વાત કરીએ લગભગ 4,63,00,000 18+ છે. એમાં જો ડોઝ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે પર મિલિયન ડોઝની દૃષ્ટિએ ગુજરાત અત્યારે સમગ્ર દેશમાં મોખરે છે. એમાં પોપ્યુલેશનના ફેક્ટર આપણે કાઢી દઈએ છીએ અને પર મિલિયન એટલે એપલ ટુ એપલ કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે ગુજરાત અત્યારે નંબર 1 ઉપર છે વેક્સિનેશનમાં. જે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, માનનીય પ્રભારી મંત્રીશ્રી, જે સમગ્ર ટીમ અત્યારે જિલ્લાઓમાં કામ કરી રહી છે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ, એમના દ્વારા કરાયેલા પ્રયાસના કારણે
આ કામગીરી ખૂબ જ સુંદર રીતે થઈ છે. આપ જાણો છો તેમ 18+ માટે રાજ્ય સરકારે 2.5 કરોડ વેક્સિન ડોઝનું ઓર્ડર ઓલરેડી સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને આપી દીધું છે. તમામ લોકોને જે સરકારી વેક્સિનેશન સેન્ટર ઉપર આવશે એમને વિનામૂલ્યે વેક્સિનેશન કરવાનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આપ જાણો છો તેમ 29 જેટલા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને અન્ય નિયંત્રણો ખૂબ જ કડક રીતે મૂકવામાં આવ્યા છે. રેકોર્ડ ટાઈમમાં આરોગ્ય ખાતા દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી 175 જેટલી નવી 108 એમ્બ્યુલન્સ અઠવાડિયામાં જ કાર્યરત કરી દેવામાં આવી છે, જે સમગ્ર દેશમાં એક રેકોર્ડ છે. અમદાવાદ ખાતે આપ જાણો છો તેમ રેકોર્ડ સમયમાં 900 ઓક્સિજન બેડ, જેમાં 250 આઈસીયુ બેડનો પણ સમાવેશ થઈ જાય છે, એ હોસ્પિટલનું નિર્માણ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર જીએમડીસી ખાતે કરવામાં આવ્યું છે. સરકારી અને ખાનગી સ્ટાફ એની 50% હાજરી થાય, જેથી સંક્રમણ અટકાવી શકીએ. એ આપ જાણો છો 2 લાખથી વધુ ડોક્ટર, નર્સ અને આશા વર્કર રાઉન્ડ ધ ક્લોક લોકોની સેવામાં અત્યારે કાર્યરત છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપ જાણો છો તેમ 15મી મે સુધી એ ટાળવામાં આવી છે, પોસ્ટપોન કરવામાં આવી છે. અને જ્યારે તારીખની જાહેરાત થશે ત્યારે મિનિમમ 15 દિવસનો ગાળો વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે, તૈયારી કરવા માટે આપવામાં આવવાના છે. એ જ રીતે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી જાતે સીએમ ડેશબોર્ડ દ્વારા હોસ્પિટલ્સમાં જે સારવાર ચાલી રહી છે એનું મોનિટરિંગ કરે છે. ડોક્ટર્સ સાથે, નર્सेस સાથે, દર્દીઓ સાથે એ સતત સંપર્કમાં રહે છે. સાથોસાથ સમાજના દરેક વર્ગ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચર્ચા કરીને માર્ગદર્શન પણ આપે છે, એમના સલાહ સૂચન પણ મેળવે છે અને એ આધારે રાજ્યની એક રણનીતિ તૈયાર થાય છે. અને દરરોજ સાંજે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને જે કોર કમિટીની મીટિંગ મળે છે, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી, આરોગ્ય વિભાગના સિનિયર ઓફિસર્સ તેમાં સામેલ થાય છે. એમાં નિર્ણયો થાય છે. અત્યાર સુધીમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મેયરશ્રી અને કોર્પોરેશનના અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓ, કમિશનરશ્રીઓ સાથે સંવાદ કર્યો છે અને ટીમ બનાવીને કામ કરવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સથી વાતો થઈ છે. ધાર્મિક અગ્રણીઓ સાથે પણ વાત થઈ છે. ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ડાયરેક્ટલી વાત કરીને એમની સાથે ફીડબેક પણ મેળવ્યા છે અને ગાઈડન્સ પણ આપ્યું છે. અને આપણે આપ જોઈ શકો છો કે ટીવીમાં, છાપાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સતત કોરોનામાં આપણે શું કરવું જોઈએ, રેમડેસિવિરનો ઉપયોગ કેવી રીતે કરાય, કેવી રીતે ન કરાય, શું સાવધાની રાખવી જોઈએ, એ તમામ વસ્તુઓ સતત ટીવી ઉપર, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કરીએ છીએ. એ જે અગાઉ આપણે વાત કરી ઓક્સિજન વપરાશની, એમાં જે મેં આપને કીધું કે લગભગ 4.5 ગણો ઓક્સિજન બેડ વધારવામાં આવ્યો છે, એના કારણે જ 1 એપ્રિલે જે ઓક્સિજનનો વપરાશ 155 મેટ્રિક ટન હતું, એ આજે વધીને લગભગ 1170 મેટ્રિક ટન ઉપર પહોંચી ગયું છે. પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં એના ઉપર નિગરાની રાખી રહ્યા છે અને ઓક્સિજનની કમીના કારણે આ અપ્રત્યાશિત વધારો છે, અભૂતપૂર્વ વધારો છે. લાસ્ટ પીકમાં જ્યારે નવેમ્બરમાં, સપ્ટેમ્બરમાં પીક આવી ત્યારે 250 મેટ્રિક ટનનું વપરાશ થયું હતું. એના કરતા 4 ગણાથી પણ વધુ અત્યારે રાજ્યમાં ઓક્સિજનને આપણે મેનેજ કરી શકીએ છીએ તો એ રાજ્ય સરકારની દૂરંદેશી અને માઇક્રો પ્લાનિંગના કારણે છે. એની જસ્ટ હું આપની સમક્ષ મૂકવાની રજા લઉં છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર માનનીય સચિવ શ્રી આપનો. 1 મે 1960 જ્યારે ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું ત્યારે સૌના મનમાં એક વિચાર હતો કે આ ગુજરાત કરશે શું? એની પાસે ખારો પાટ, રણ, દરિયો અને ડુંગરાજ છે. પરંતુ ગુજરાતે આ 6 દાયકામાં પુરવાર કર્યું છે કે વિકાસની વાત હોય, આરોગ્ય રક્ષાની વાત હોય, ઔદ્યોગિકરણ હોય, કૃષિ ક્ષેત્ર હોય, ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બનવા તરફ જઈ રહ્યું છે. અને એના માર્ગદર્શક છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતે કોરોના સામેનો જે જંગ આદર્યો છે, એમાં પણ ગુજરાત આજે સ્થાપના દિવસે આ નવા અભિયાનથી
વિજય મેળવવા તરફ જઈ રહ્યું છે તેવા અવસરે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણા સૌનું માર્ગદર્શન કરવા. માનનીય મુખ્યમંત્રીશ્રી. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી, અમારા સાથી મંત્રી અને પંચાયત વિભાગનો હવાલો જેમની પાસે છે મંત્રી શ્રી જયદ્રથસિંહભાઈ, અલગ અલગ જિલ્લાઓમાં ઉપસ્થિત તમામ મંત્રીમંડળના સાથીઓ, આજના કાર્યક્રમમાં લગભગ 70,000 લોકો જોડાયા છે એવા તમામ પદાધિકારીઓ, સરપંચો, અધિકારીઓ, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌને રાજ્ય વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથોસાથ આજે એક દુર્ઘટના ઘટી છે. ભરૂચમાં એક હોસ્પિટલમાં રાત્રે આગ લાગી છે. 16 લોકોના મૃત્યુ થયા છે. એ બધા પરિવારો માટે સંવેદના વ્યક્ત કરું છું, દુઃખની લાગણી વ્યક્ત કરું છું અને મૃત્યુ પામેલા લોકોને પણ એમના આત્માને સદગતિ મળે તેવી પ્રાર્થના પણ કરું છું. આજથી 18 વર્ષથી ઉપરના લોકો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કરેલું કે 1 મે થી 18 વર્ષથી ઉપરના લોકોનું પણ વેક્સિનની કામગીરી ચાલુ થશે. મને આનંદ છે કે ગુજરાતે 1 મે થી જ આજથી 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણની કામગીરી ચાલુ કરી દીધી છે. આશા રાખું છું કે ગુજરાતનો યુવાન રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્ય રસીનું અભિયાન ચાલુ કર્યું છે એમાં જોડાઈ ઝડપથી રસી મેળવી લે અને આપણે કોરોના સામેનો જંગ લડીએ અને જીતીએ. ભાઈઓ બહેનો, અત્યારે વિસ્તૃત વિશ્લેષણ આજની સ્થિતિમાં ગુજરાતમાં કોરોનાની શું સ્થિતિ છે, રાજ્ય સરકાર શું શું પગલાં લઈ રહી છે, એનું આખું પ્રસ્તુતિકરણ અશ્વિની કુમારે આપણી વચ્ચે કર્યું છે. એટલે એમાં હું વાતને દોહરાતો નથી. પરિસ્થિતિ ચોક્કસ ચિંતાજનક છે. આવડી મોટી મહામારી અગાઉ કોઈ દી આપણે અનુભવી નહોતી. એમ કહેવાય છે કે સદીમાં એકાદ વખત, 100 વર્ષમાં એકાદ વખત આવી મોટી મહામારી આવતી હોય છે. 1920માં સ્વાઇન ફ્લૂ નહીં, સ્પેનિશ ફ્લૂ, એ 1920માં એ મહામારી આવેલી અને બરોબર 2020માં આ કોરોના ફ્લૂની મહામારી આપણી વચ્ચે આવી છે. સમગ્ર દુનિયા એની સામે ઝઝૂમી રહી છે. દેશનું કોઈ રાજ્ય બાકી નથી, ગુજરાતનો કોઈ જિલ્લો પણ બાકી નથી અને આપણે બધા સંયુક્ત રીતે આ મહામારી સામે જંગ લડી રહ્યા છીએ. આવા વખતે સ્ટ્રેટેજી એ હોઈ શકે, ટ્રિપલ ટી, એટલે કે મેક્સિમમ ટેસ્ટિંગ, મેક્સિમમ ટ્રેસિંગ, મેક્સિમમ ટ્રીટમેન્ટ, સારામાં સારી ટ્રીટમેન્ટ મળે. ટ્રિપલ ટીના આધાર ઉપર આપણે આ સ્ટ્રેટેજીના આધાર ઉપર લડવું પડે. કોરોનાની આ મહામારીમાં
રાજ્ય સરકારે બે પ્રકારના કામ કરવાના હોય છે. એક કે લોક જાગૃતિ, ઉચિત સાવધાની ભર્યા નિર્ણયો, નિયંત્રણો, નોટિફિકેશન અને સંક્રમણને અટકાવવા, ફેલાતું અટકાવવા પ્રયત્ન કરવા પડે. અને એટલા માટે અનેક પગલા લીધા છે. 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ છે. 29 શહેરોમાં માત્ર ઉદ્યોગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલુ છે. સરકારી ઓફિસો 50% સ્ટાફથી ચલાવીએ છીએ. શનિ રવિ બંધ કરીએ છીએ. બધું આવા અનેક પગલા લીધા છે. ધાર્મિક, સામાજિક, રાજકીય બધા કાર્યક્રમો બંધ. લગ્નમાં પણ 50 લોકો, મૃત્યુમાં 20 લોકો, આથી વધારે ભીડ એકઠી ન થાય એવા અનેક પગલા રાજ્ય સરકારે ઉઠાવ્યા છે. એનો અર્થ એ છે કે સંક્રમણને આપણે બને ત્યાં સુધી ખાળીએ, ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય. અને ભીડ થાય છે ત્યાં સંક્રમણ વધે છે, એટલે ભીડને અટકાવીએ. આ પહેલો પ્રકારનો આપણા રાજ્ય સરકારની કામગીરીનો ફરજ બને છે. બીજી કામગીરી, સંક્રમિત થયા તો એને ઝડપથી સારવાર મળે. એના માટે દવા, ઇન્જેક્શન, હોસ્પિટલ, બેડ, ઓક્સિજન, ડોક્ટર અને આ બધી વ્યવસ્થા કરી અને એને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને જલ્દી એ રિકવર થઈ અને પાછા ઘરે જાય. આ બે પ્રકારની કામગીરી રાજ્ય સરકારે કરવાની હોય છે. અને એ સંદર્ભે તમે પ્રેઝન્ટેશનમાં જોયું કે 1 લાખ બેડ આપણે હોસ્પિટલોમાં ઊભા કર્યા છે. 1100 ટન ઓક્સિજન રાજ્ય સરકાર પૂરું પાડી રહ્યો છે. લગભગ 1.5 લાખ એક્ટિવ કેસો અત્યારે સારવાર લઈ રહી. જેને માત્ર વાતો કરવી છે, માત્ર વિરોધ કરવા છે, ઓલું કે છે ને કે પાણીમાંથી પોરા કાઢવા છે, ભગવાન એને સદબુદ્ધિ આપે. પરંતુ સરકારે આ બધું કર્યું છે માટે આપણે લાખો લોકોની જિંદગી બચાવી શક્યા છે. ચોક્કસ મૃત્યુનું પ્રમાણ વધ્યું છે, મૃત્યુ થાય છે, એનું દુઃખ પણ છે આપણે કે આપણે બચાવી ન શક્યા એમને. પણ રાજ્ય સરકારે 1 લાખ બેડ ઊભી કરી છે. 1100 ટન ઓક્સિજન આપણે દરરોજ સપ્લાય કરીએ છીએ. અનેક લોકોને ઓક્સિજન પૂરા પાડીએ છીએ. રાજ્ય સરકાર રેમડેસિવિર ઇન્જેક્શન હશે કે પેવીફ્લુની ટેબ્લેટ્સ હશે, રાજ્ય સરકાર હોમ આઇસોલેશનની વ્યવસ્થા હશે, ધન્વંતરી રથો હશે કે સંજીવની રથો હશે. 2 લાખથી વધુ મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ 1 વર્ષથી દિવસ રાત જોયા વગર રાજ્ય સરકાર, એમના અધિકારી કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આજના દિવસે, ગુજરાત સ્થાપના દિવસે એમને પણ લાખ સલામ આપું છું કે નથી થાયકા, નથી જોઈકા, નથી રૂઈકા. આ બધાના પરિશ્રમથી આજે સરકાર લોકોની સેવા કરી રહી છે. પણ ભાઈઓ બહેનો, આજે જે કાર્યક્રમ આપણે સંકલ્પ કરવાના છે 15 દિવસ માટે, એ વાત ઉપર હું આવું છું કે મારું ગામ કોરોના મુક્ત, એ આજે સંકલ્પ કરવાનો છે. શહેરોમાં અલગ સ્ટ્રેટેજીથી કામ કરીએ છીએ, પણ ગામડામાં પણ કેસ જ્યારે વધ્યા છે ત્યારે આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે હવે મારા ગામમાંથી કેસ વધશે નહીં, મારું ગામ કોરોના મુક્ત બનાવીશું. અને એના માટે ગામમાં 10 લોકોની કમિટી બને, એ 10 લોકો ગામ આખાની ચિંતા કરે, આપણે નક્કી કરીએ મુજબના કાર્યક્રમનું અમલીકરણ કરે અને ગુજરાતના 14,000 ગ્રામ પંચાયતો એ આજના દિવસે સંકલ્પ કરે કે મારું ગામ કોરોના મુક્ત. જાજુ કરવાનું નથી, માત્ર પોતાના ગામમાં ડીડીઓ, ટીડીઓ, હેલ્થ ઓફિસરો, પીએસસી, સીએસસી ની સહાયતાથી, કોર્ડિનેશનથી
આપણે આપણા ગામના તમામ લોકોનું ચકાસણી, નિરીક્ષણ, સર્વેલન્સ, દાખલા તરીકે 3000 વ્યક્તિનું કોઈ ગામ હોય વસ્તીવાળું, તો 3000 લોકોની આરોગ્ય ચકાસણી થઈ જાય. ટેસ્ટિંગ નથી કરવું 3000નું, પણ આરોગ્ય ચકાસણી થઈ જાય. એમાં જેને તાવ છે, કળતર છે, શરદી છે, ઉધરસ છે કે બીજા રોગ છે, એને અલગ કરો. માની લો 3000માંથી 300 લોકો એવા નીકળ્યા કે જેને તાવ છે, શરદી છે, કળતર છે, ઉધરસ છે કે બીજી કોઈ બીમારી છે. એ 300 લોકોનું અવશ્ય ટેસ્ટિંગ કર્યું. એ 300 નું ટેસ્ટ થાય, એમાંથી માની લો 30 ને કોરોના નીકળો. બને છે એવું કે બહુ મોડી ખબર પડે છે કે કોરોના થયો છે, પછી મોડી સારવાર મળે છે અને એને કારણે એનો કેસ બગડે છે, ઓક્સિજન ઘટી જાય છે અને પછી સારવારમાં મોડું થવાને કારણે મૃત્યુ પામે છે. એટલે આપણે ઝડપથી ટેસ્ટિંગ કરી લઈએ અને એ 300માંથી 30 ને કોરોના નીકળો, એના 2 લાભ થશે. એક તો એ પોતે એની ટ્રીટમેન્ટ તે દિવસથી જ શરૂ થઈ જાય, એટલે એમાં મોડું ન થાય અને એ વ્યક્તિ પોતે બચે. એને શહેરોમાં બેડ માટે દોડવું ન પડે, એને શહેરોમાં ઓક્સિજન માટે દોડવું ન પડે, એને શહેરોમાં ઇન્જેક્શન માટે દોડવું ન પડે અને માત્ર માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક કેસ તાત્કાલિક આપણે ધ્યાનમાં આવે તો એને પેરાસિટામોલ, એને બેબી ફ્લૂની દવા પણ આપણે આપી શકીએ, એમને વિટામિન સી, એમને ઝીંકની ટેબ્લેટ આપી શકાય અને બહુમાં બહુ એરિથ્રોમાઇસિન ગળાની જે ટેબ્લેટ આવે છે. આ 4-5 વસ્તુ તાત્કાલિક એનો કોર્સ ચાલુ કરી દે તો એનો કોરોના આગળ વધતો નથી અને ઝડપથી 8 દિવસમાં એ કોરોના મુક્ત થઈ જાય. એટલે ગામમાં આવા 30 લોકોને અલગ કરીએ અને એને આપણે આ દવાઓની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ. ગામમાં એ બીજાને ફેલાવે નહીં. ઘણી વખત ગામમાં આ કેસ મોડો જાહેર થાય એટલે ઘરના બધા સંક્રમિત થઈ જાય છે. આ વખતનો સેકન્ડ વેવ એ ખૂબ ઝડપથી ફેલાય છે, ચેપી છે, કે ઘરમાં વ્યક્તિને કોરોના એક વ્યક્તિનો હોય ને 4-5 દિવસ નીકળી જાય તો ઘરના બધા સંક્રમિત થઈ જાય છે અને એની અસર જે વૃદ્ધ છે, કોમોર્બિડ છે, જેને બીજા રોગો છે, એને તરત થઈ જાય છે અને એવી વ્યક્તિ એ જલ્દી મૃત્યુ પામે છે. એટલે આના 2 લાભ થશે કે આવી વ્યક્તિ અલગ થઈ જાય, ઘરમાં બીજાને સંક્રમણ ન ફેલાવે, ગામમાં ફરતો બંધ થાય, બીજાને સંક્રમણ ન ફેલાવે અને એની પણ સારવાર ઝડપથી ચાલુ થઈ જાય. એટલે ગામની સ્કૂલમાં આ વ્યવસ્થા કરવામાં આવે. શિક્ષણ વિભાગનો પરિપત્ર કરી દીધો છે કે સ્કૂલો જરૂર પડે તો આ કામ માટે ફાળવવામાં આવશે. ગામની સમાજની વાડીમાં પણ આ લોકોને અલગ કરીને એની વ્યવસ્થા થાય, એના સિમ્પલ બેડ બનાવવામાં આવે, ત્યાં આગળ 2-4 ઓક્સિજનના બાટલા પણ હોય. ઇનકેસ કંઈક છેલ્લી ઘડીએ ઓક્સિજન ઘટ્યો તો તાત્કાલિક આપીને પછી શહેરમાં શિફ્ટ થાય. તાત્કાલિક દવા પીએચસીના સીએચસીના ડોક્ટર એને દવા આપી દે અને અલગ રહે. ગામમાં સમાજની વાડી હોય, સ્કૂલ હોય, કોઈનું મોટું મકાન ખાલી પડેલું હોય, એની વ્યવસ્થા કરે. આ 30 લોકોને અલગ રાખવામાં આવે. એને 2 ટાઈમ ગામના લોકો જમાડે, 2 ટાઈમ ચા નાસ્તો આપે, જરૂર પડે તો ફ્રૂટ પરની વ્યવસ્થા પણ કરે. ગામની આ કમિટી આ વ્યવસ્થા કરે 10 લોકોની અને એ લોકો આ લોકોને સેપરેટ કરી દે, અલગ કરી દે, ડોક્ટર દરરોજ ચેક કરે. આ બધી ચિંતા આ કમિટી કરે અને 30 લોકો જો ઝડપથી સાજા થઈ જાય તો ગામમાં સતત તમારું ઓબ્ઝર્વેશન રહે 15 દિવસ. ગામમાં કહેવામાં પણ આવે કે કોઈને શરદી ઉધરસ તાવ હોય તો અમને જાણ કરો અને ઝડપથી એનું ટેસ્ટિંગ અલગ થઈ જાય અને એને કોરોના હોય તો આમાં અલગ કરે, કોરોના ન હોય તો દવાઓથી એમનું સારું થાય. આ પ્રકારની વ્યવસ્થા કરીને મારું ગામ કોરોના મુક્ત. 15 દિવસ ગામ સંપૂર્ણ રીતે ગામના લોકો નાકાબંધી કરે.
ગામના લોકો બિનજરૂરી બહાર ન જાય, બહારના લોકો અંદર ન આવે, અને કોઈ પણ વસ્તુની બહારથી લેવા જવાની આવશ્યકતા હોય તો ગામની કમિટી એની વ્યવસ્થા કરે, લઈ આવવા મૂકવાની, અને માસ્ક બધા અવશ્ય પહેરે. ભીડ તો ગામમાં ભેગી જ ન થાય, અને ગામને આખું સેનેટાઈઝ કરી દે. આ કમિટી આ 15 દિવસ જો કામ કરશું આપણે, તો ગામડાઓ કોરોના મુક્ત થશે, તો શહેરોમાં હોસ્પિટલોમાં આવવાનું બંધ થશે. હોસ્પિટલોમાં કેસ ઘટશે તો આપણે બેડ નથી મળતી કે ઓક્સિજનનો પ્રોબ્લેમ થયો કે એને ટેન્શનમાંથી લોકો બહાર નીકળી જાય, અને ધીરે ધીરે આપણે ગુજરાતમાં કેસ ઘટાડીને આખી સિચ્યુએશન ઉપર કંટ્રોલ લઈ અને ગુજરાત કોરોના મુક્ત બને એ દિશામાં આપણે જવું છે. એટલા માટે આજના 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આપણે ગામે સંકલ્પ કરવો પડે. સાથે સાથે ગામમાં જેટલા 45 વર્ષથી ઉપરના લોકો છે એમાં કોઈ વેક્સિન વગર રહી ન જવું જોઈએ, એની પણ ગામ ચિંતા કરે. અને 18 વર્ષથી 45 વર્ષના લોકો રજીસ્ટ્રેશન કરે ઓનલાઈન, એનો જ્યારે વારો આવશે ત્યારે એનું વેક્સિનેશન થઈ જાય. ટૂંકમાં ગુજરાત આખું આપણે કોરોના મુક્ત કરવું હશે તો આ સિવાય બીજો વિકલ્પ જ નથી. સરકાર હોસ્પિટલો, બેડ, ઓક્સિજન એની ચિંતા કરે છે ને કરશે. સરકાર ગંભીરતાથી કરી રહી છે, પરંતુ આપણે આપણા ગામની આટલી ચિંતા કરશું તો મને એમ લાગે છે કે આ જંગ જીતવામાં આપણે સફળ નીવડશું. આજના દિવસે તમામ સરપંચ પોતાના ગામનો નિર્ણય કરે, પોતાના ગામની કમિટી બનાવે, આજથી જ કામ શરૂ કરે. ગામના ટીડીઓ પણ પોતાના વિસ્તારની બધી વ્યવસ્થા કરે. દવાઓ મેં કીધું એવી 4-5 ટેબ્લેટ, 10-10 નંગ એની એક કોથળી બનાવે, એમાં લખે કે કેટલા ટાઈમ કેવી રીતે લેવાની છે. અને ગામની સામાજિક સેવા ભાવકાવી સંસ્થાઓ પણ, પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ પણ, બધા લોકો આ 50 રૂપિયાની દવા થાય ગામમાં એક ઘરે આપી દઈએ, બબે કોથળીઓ આપી દઈએ, 100 રૂપિયાની દવા. અને આજે મેં નિર્ણય કર્યો છે કે આ કામ માટે સહકારી સંસ્થાઓને છૂટ આપી છે ખર્ચ કરવાની. એટલે બધી વ્યવસ્થા કરીને ગામમાં દવાઓ આપી દેવાય, એટલે જેવું પણ કોઈને શરદી, તાવ, ઉધરસ હોય તો તરત દવા લઈ લે. કોરોના થાય એની રાહ નથી જોવી આપણે, કોરોનાને આવા જ નથી દેવો. મારું ગામ કોરોના મુક્ત, કોરોના પણ મારા ગામમાં ફરે નહીં, એ પ્રકારની જડબેસલાક વ્યવસ્થા કરી અને આપણે જો આ જંગ લડીશું તો 15 દિવસમાં જ આપણે આમાંથી બહાર નીકળશું તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઈ અને ગામે ગામથી સંદેશો આવવા માંડે કે અમારા ગામે આ બધી વ્યવસ્થા કરી દીધી છે અને અમારું ગામ કોરોના મુક્ત બનશે જ, એ પ્રકારની ખાતરી સૌ આપશો તેવી મને આશા છે. સૌનો આભાર, ધન્યવાદ. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. ચેરિટી બિગિન્સ એટ હોમ. माननीय राज्यपाल श्री ने 25 लाख रुपए कोरोना सेवा यज्ञ तहत माननीय मुख्यमंत्री श्री के राहत निधि में खुद अर्पण किए हैं, व साथ ही कल अपने ही कर कमलों से 1 लाख राशन किट जरूरतमंदों के लिए गुजरात में उन्होंने वितरित भी करी है. आप कोरोना की इस जंग में गुजरात सरकार के मार्गदर्शक रहे हैं. अनुरोध करते हैं आपसे कि आप हमारा मार्गदर्शन करें. माननीय राज्यपाल श्री. आदरणीय गुजरात के मुख्यमंत्री आदरणीय श्री विजय भाई रूपाणी जी, माननीय श्री जयद्रथ सिंह परमार जी, राज्य मंत्री श्री पंचायत विभाग गुजरात, आदरणीय सभी प्रभारी श्री, उपस्थित सभी ग्राम पंचायत के सरपंच, उप सरपंच, तालुका एवं जिला पंचायत के सभी पदाधिकारियों, निर्वाचित सदस्यों, जिला कलेक्टर,
जिला एवं तालुका के विकास अधिकारी, देवी और सज्जनों, आज गुजरात प्रदेश का स्थापना दिवस है। मैं भी अपनी ओर से गुजरात प्रदेश के सभी भाई बहनों को बहुत बहुत शुभकामनाएं देता हूं, बधाई देता हूं। जैसा कि रात्रि को एक दुर्घटना भरूच में हुई, उसमें जो लोग हताहत हुए, बड़ा दुर्भाग्यपूर्ण हादसा हुआ। उन सभी दिवंगतों को मैं परमात्मा से उनकी सद्गति की कामना करता हूं और परिवारों को जो गहरा आघात पहुंचा है वो उसे सहन कर पाएं, भगवान से ऐसी शक्ति की प्रार्थना करता हूं। भाई और बहनों, अभी माननीय मुख्यमंत्री जी ने बहुत विस्तार से, बहुत विवेचना के साथ ग्रामीण परिस्थितियों को बहुत गहराई से समझते हुए आप सबों का जो मार्गदर्शन किया है, उसके बाद बहुत बातें कहने की आवश्यकता नहीं रहती। माननीय मुख्यमंत्री जी ने मेरा गांव कोरोना मुक्त गांव अभियान से आज ये कार्यक्रम प्रारंभ किया है। आज गुजरात का स्थापना दिवस है। ऐसे अवसर पर हमने एक संकल्प निश्चित रूप से लेना चाहिए कि इस समय जो कोरोना की महामारी, ये भारत नहीं अपितु समस्त विश्व इसे त्राही त्राही कर रहा है। ये समस्या पूरी दुनिया की है और पूरे देश की जो स्थिति है उसका अभी प्रेजेंटेशन आपने देखा है। सारी परिस्थितियों को आप जान रहे हैं, लेकिन मैं आपको विश्वास के साथ कह रहा हूं कि इस समय गुजरात सरकार माननीय मुख्यमंत्री जी के नेतृत्व में अपने प्रशासनिक अधिकारियों के माध्यम से जिस मेहनत और परिश्रम निष्ठा से नियमित रूप से इस महामारी के खिलाफ एक जंग चला रही है, इसके लिए मैं इनको बधाई देता हूं। माननीय मुख्यमंत्री जी के नेतृत्व में प्रतिदिन कोर कमेटी की बैठक होती है। हेल्थ डिपार्टमेंट के सभी अधिकारी होते हैं। जहां जहां भी लोगों को दिक्कत महसूस होती है, तत्काल उस पर निर्णय लिए जाते हैं। माननीय मुख्यमंत्री जी ने सभी मंत्री महानुभावों को अगले 3 दिन के लिए अपने अपने क्षेत्रों में भेज दिया है। पूरे प्रदेश में डीएम से लेकर सभी हेल्थ वर्कर्स रात दिन अपने मिशन पर लगे हुए हैं और अप्रैल के प्रारंभ में एक सामान्य स्थिति में हम थे। अचानक किसी को जानकारी भी नहीं थी कि ये बिना दिखाई देने वाला शत्रु इतना बड़ा आक्रमण लोगों के ऊपर करेगा। इसमें मेरी आपकी भी थोड़ी गलतियां रही हैं, क्योंकि हमने कोरोना को इतना सहज भाव में ले लिया और उसका परिणाम हमने मास्क लगाना छोड़ दिया। भीड़ भाड़ के आयोजन प्रारंभ हो गए, शहरों में भीड़ होने लगी, ब्याह शादियों में भीड़ होने लगी और जो कोरोना के नियम पालन करने थे, उचित दूरी रखनी थी, मास्क का प्रयोग करना था, स्वच्छता का ध्यान रखना था, हम इसको सब भूल गए और उसका परिणाम एकदम अब की बार कोरोना डबल ताकत के साथ आया है। जैसे माननीय मुख्यमंत्री जी ने बताया कि पिछली बार कोरोना में कुछ ही लोग इससे ग्रसित हुए थे, लेकिन अब घर का एक व्यक्ति संक्रमित हो जाता है और उसे कोई सिम्टम भी नहीं होते, वो पूरे घर को लपेट लेता है
और जब तक उसकी जानकारी मिलती है इतनी देर में वो अनेकों लोगों से मिलता है और अनेकों लोगों को ग्रसित कर लेता है कोरोना से। तो ऐसी स्थिति में मैं भी आप सभी भाइयों से निवेदन करूंगा, आप आज ग्राम के सरपंच महोदय हैं, परिश्रम से उनको लागू कराइए, क्योंकि कोरोना के लिए जो अभियान चल रहा है उसमें सरकार कोई कमी नहीं छोड़ रही। आपने देखा है पहले बेड कुल 40,000 थे, आज लाख से भी ऊपर पहुंच गए हैं। दवाइयों की व्यवस्था की जा रही है और उसके साथ ऑक्सीजन की व्यवस्था बड़ी तेजी से विकसित की जा रही है और रात दिन ये अभियान सरकार द्वारा चल रहा है। लेकिन कितना भी मजबूत अभियान चले, ये बीमारी कैसी है इसको समझना पड़ेगा। ये बीमारी व्यक्ति से व्यक्ति में जाती है, जहां असावधानी हटी वहीं दुर्घटना घटी। आप यदि सभी पंच, सरपंच, उप सरपंच और सभी आदरणीय लोग अपने अपने गांव के लोगों की, जैसे कहा, एक बैठक बुलाएं, एक समिति का निर्माण करें और इस बात को लोगों के हृदय में उतार दें कि अगले 15-20 दिन हम इतना मजबूती से गांव का लॉकडाउन करेंगे कि बाहर से कोई व्यक्ति आए उसको सीधा गांव में मत आने दो। गांव में स्कूल है, कम्युनिटी सेंटर है, पंचायत भवन है, उनको आप आइसोलेशन सेंटर बना लें और गांव में किसी भी व्यक्ति में कोई लक्षण आता है तो उसको इतना मजबूत करें कि वो अपने रोग को छिपाए ना। हम आज गलती क्या कर रहे हैं, बहुत लोग ऐसे हैं कि जो महसूस करते हैं कि मैं नॉर्मल नहीं हूं, लेकिन उसके बावजूद भी वो अपनी बीमारी को बताते नहीं और वो कोरोना से ग्रसित होते हैं और जिन जिन से मिलते हैं उनको भी संक्रमित करते रहते हैं। आप अपने अपने गांव में एक जन जागरण चलाएं, किन्हीं को भी खांसी है, जुकाम है, बुखार है, थोड़ा सा अनईजी महसूस करते हैं तो व्यक्ति तत्काल गांव के जो आइसोलेशन सेंटर है उसमें चले जाएं। उसमें जैसे माननीय मुख्यमंत्री जी ने दवाइयों के नाम बताए हैं और हमारे यहाँ धन्वंतरी रथ, संजीवनी रथ गांव गांव में जा रहे, आयुर्वेद के काढ़े, दवाइयां भी इसमें बड़ी कारगर सिद्ध हो रही है। एक्सपर्ट डॉक्टर बता रहे हैं कि 90% व्यक्ति जो सामान्य लक्षण लिए हुए हैं, यदि वो तत्काल संभल जाएं, लोगों से अलग हो जाएं और सामान्य ये दवाइयां जो अभी माननीय मुख्यमंत्री जी ने बताई उनकी व्यवस्था आप कर दें तो हम बहुत बड़े संक्रमण को भी रोकेंगे और उन लोगों को जल्दी गांव में ही स्वस्थ कर लेंगे। सरकारी जो बड़े बड़े हॉस्पिटल शहरों में, उनमें भीड़ से भी बचेंगे। और इसी के साथ भाप लेना है, आप नमक और थोड़ा सा हल्दी डालकर गर्म पानी में दिन में 2 बार गरारे करें, उसकी 1-2 घूंट पी लें। बताते हैं कि कोरोना का ये वायरस गले में बैठ कर के अपना परिवार बढ़ाता है और 2-4 दिन वहीं रहता है। जब इसका परिवार बढ़ता तो ये फेफड़े की ओर पहुंचता है, तब व्यक्ति कमजोरी फील करता है और एकदम वो रोगी बनकर के कष्ट में आ जाता है। यदि हम नियमित रूप से भाप लेते हैं, स्टीम लेते हैं, गरारे करते हैं, गर्म पानी का प्रयोग दिन में 3-4 बार पीते हैं, तो वो वायरस पेट में चला जाता है, पेट में एसिड होते हैं, उसमें वो मर जाएगा। इसको बहुत लोगों ने अनुभव किया है कि कोरोना काल में आप कोई भी ठंडी वस्तुओं को पेय रूप में प्रयोग ना करें। ये लक्ष्य बनाएं कि हमने घरों में घड़े का भी पानी नहीं पीना है,
जब भी पानी पिए तो गर्म ही पिए। आप निश्चित रूप से जुकाम, खांसी, नजला, बुखार, उसमें भी एक दवाई का काम करेगा और कोरोना वायरस को ये पराजित करने का काम करेगा। और आयुर्वेद के काढ़े, जैसे माननीय मुख्यमंत्री जी ने बताया, वो सामान्य सी 4-5 दवाइयां। और गांव के आप बड़े मजबूत लोग हैं, आपकी इम्यूनिटी तो वैसे भी मजबूत है। और मैं आज आप सभी पंच सरपंच पूरे प्रदेश के हैं, गांव के निवासी हैं, जो भी लोग आप इस कार्यक्रम को सुन रहे हैं, प्रदेश सरकार के सौजन्य से एक अभियान मैंने राजभवन से शुरू किया था प्राकृतिक खेती का। निश्चित रूप से आप इस अभियान को बढ़ाएंगे तो ये कोरोना जैसी महामारी को रोकने का बहुत बड़ा साधन सिद्ध होगा, क्योंकि प्राकृतिक आहार, जहर मुक्त आहार आपकी इम्यूनिटी को बढ़ाएगा, रोग से लड़ने की ताकत बढ़ाएगा। हमने अनुभव किया है, जिन लोगों का खान पान सादा है, जहर मुक्त है, जिनकी जीवन शैली अच्छी है, योग करते हैं, प्राणायाम करते हैं, सैर करते हैं और अपने घर की बनी हुई चीजों का प्रयोग करते हैं, तो उनको रोग सामान्य रूप से भी नहीं होते और ऐसी लड़ाई में वो बाकी से मजबूत बन करके उभरेंगे। इसलिए आप सबसे मेरा निवेदन है कि प्राकृतिक कृषि के अभियान को भी अपने प्रदेश में खूब तेजी से बढ़ाएं। प्रदेश सरकार ने, माननीय मुख्यमंत्री जी, कृषि मंत्री जी, पूरा विभाग पिछले 2-2.5 साल से इस मिशन पर लगा हुआ है और मुझे बताते प्रसन्नता कि लगभग 1.5 लाख खेडूतों ने इस प्राकृतिक खेती को करना भी शुरू कर दिया है। प्रदेश सरकार ने 900 रुपया मासिक देसी गाय जो खेडूत पालता है, उसके रख रखाव, उसके चारे की व्यवस्था के लिए देना प्रारंभ कर दिया है। इस प्रकार के लोक कल्याण के कार्यक्रम जो सरकार द्वारा चल रहे हैं, आप इनका भरपूर उपयोग करें और पूरे देश में ये अभियान चलेगा तो आप ये राष्ट्र की बहुत बड़ी सेवा कर पाएंगे। इस समय भारत सरकार 80,000 करोड़ रुपया प्रति वर्ष यूरिया पे सब्सिडी देती है। यदि हम प्राकृतिक खेती करते हैं तो भारत सरकार का ये पैसा आपके अन्य कल्याण के कार्यों में प्रयोग होगा। आप स्वस्थ निरोग होंगे, आप में इम्यूनिटी बढ़ेगी तो बीमारियों से मुक्ति मिलेगी, ऐसा भी मेरा निवेदन है। इसी के साथ साथ टीकाकरण का अभियान जो माननीय मुख्यमंत्री जी ने बताया, ये भी एक चैन तोड़ने का अभियान है। आप आज एक गुजरात स्थापना दिवस पर संकल्प लें, मेरा गांव कोरोना मुक्त गांव बने और इसके लिए पूरी ईमानदारी से, पूरी निष्ठा से, पूरे विश्वास के साथ एक संकल्प आपने लेना है कि मेरे गांव के लोगों को मैं संक्रमित नहीं होने दूंगा। आज आवश्यकता एक ही बात की है कि आप अपने अपने को बचाने का संकल्प ले लें। यदि पूरे देश का, प्रदेश का हर व्यक्ति अपने को कोरोना से बचा लेता है तो ये देश की और अपनी बहुत बड़ी सेवा है। आज आप इकट्ठे भीड़ भाड़ में ना बैठें, उचित दूरी का पालन करें, मास्क जरूर लगाएं, स्वच्छता का ध्यान रखें, तो निश्चित रूप से गांव को आप बचा लेंगे। पिछले साल जब कोरोना आया, गुजरात प्रांत के ग्रामीण भाई बहनों ने बहुत बड़ा पार्ट प्ले किया था, बड़ी जिम्मेदारी का निर्वहन किया था और आपने गांव को पूर्ण रूप से संक्रमित होने से बचा लिया था। अब भी आपने उसी सोच के साथ संकल्प लेना है और गांव को आपने कोरोना से मुक्त करना है। आइसोलेशन सेंटर बनाओ, नए लोगों को आए तो उनकी टेस्टिंग के बिना गांव में मत आने दो। जो संक्रमित बीच में है वो स्वेच्छा से एकदम आइसोलेशन में चला जाए और इस अभियान को आप चलाएंगे तो ये बहुत बड़ी राष्ट्र की सेवा होगी। मुझे पूर्ण विश्वास है
मैं 2.5 साल से देखता हूं कि इस प्रदेश के लोग बहुत धार्मिक हैं, बहुत सूझबूझ के धनी हैं, राष्ट्रीय भावना से ओतप्रोत हैं, बहुत परिश्रमी और कर्मठ हैं। इस चुनौती जो देश के सामने आई है, इसमें भी मैं समझता हूं जैसे गुजरात मॉडल बनकर के उभरा और सारे देश का नेतृत्व किया है, इस कोरोना की लड़ाई में भी मेरे गुजरात के भाई और बहन पीछे नहीं रहेंगे। पूरी मजबूती के साथ कोरोना के नियमों का पालन करके, और जैसे माननीय मुख्यमंत्री जी ने कहा, कुल 15 दिन की तपस्या है। 15 दिन आप मेहनत करेंगे तो ये चैन टूट जाएगी। इधर वैक्सीनेशन का काम चलेगा, उसमें भी जब जिसका नंबर आए धैर्य के साथ उसको पूरा उपयोग करें, और इधर से आप अपने अपने गांव को संक्रमित होने से बचाएंगे तो एक हम 15 ही दिन से इससे बाहर निकलने की स्थिति में आ जाएंगे। भाई और बहनों, पूरा प्रशासन, चाहे एनसीसी के लोग हैं, चाहे एनएसएस के युवा हैं, चाहे रेड क्रॉस के लोग हैं, चाहे नेहरू युवा केंद्र के लोग हैं, इन सब से माननीय मुख्यमंत्री जी और मैंने सीधा उनके अधिकारियों से बातचीत की है। उन सब को हमने इस सेवा यज्ञ में भाग लेने के लिए कहा है, और मैं जिला कलेक्टर महोदयों से भी निवेदन करता हूं कि इन सब लोगों से हमारी चर्चा हुई है। एनएसएस, एनसीसी, नेहरू युवा केंद्र के लोग, रेड क्रॉस के लोग, आप सब डीएम महोदयों से हमारा निवेदन है कि आप अपने अपने जिला में इनके अधिकारियों को बुलाएं। वो सभी तैयार हैं। कोरोना वॉरियर्स वो एक सीमित संख्या में हैं, रात दिन उनको काम बहुत करना पड़ रहा है। उनके तनाव को हमने कम करना है, और आप इन संस्थाओं के युवाओं को लेकर उनके सहयोग में जोड़ लेते हैं तो कोरोना वॉरियर्स को थोड़ा राहत मिलेगी और हमारा काम बंटेगा तो हम सही ढंग से कर पाएंगे। ऐसा मेरा डीएम महोदयों से निवेदन है। इस व्यवस्था को मजबूती से लागू करेंगे तो बहुत अच्छा रहेगा। और इसी के साथ प्रदेश के धर्म गुरु जितने हैं, हमारे जितने भी हिंदू, मुस्लिम, सिख, ईसाई, जैन, सबसे माननीय मुख्यमंत्री जी ने भी चर्चा की, मैंने भी विशेष रूप से उनसे चर्चा की है। हमारे सब धर्म गुरु बहुत ही भले हैं, सबके कल्याण में लगे रहते हैं। उन्होंने भी अपने मिशन को आगे बढ़ाया है, अपने अनुयायियों को कोरोना के नियम पालने के निर्देश दिए हैं, और सेवा के प्रकल्प उन्होंने भी चलाने शुरू किए हैं। कहीं भोजनालय चलाए जा रहे हैं, कहीं आइसोलेशन सेंटर बनाए जा रहे हैं। अपने अनुयायियों को जागरण के लिए उन्होंने भी तैयार किया है। हम उनका भी आभार प्रकट करते हैं, और मैं पुनः आज इस स्थापना दिवस की बधाई देते हुए आप सब से निवेदन करूंगा कि राष्ट्र हम सबका है, प्रदेश हम सबका है, सबका जीवन मूल्यवान है, किसी की जिंदगी जाने न पाए, और ये सब हमारे हाथ में भी है। कोरोना बहुत घातक है, लेकिन इसमें एक विशेषता भी है कि कोरोना को घर में न लाया जाए तो अपने आप नहीं आता। कोरोना को लाना पड़ता है, तभी ये हमारे को दुख देता है। यदि आप इस नियम का पालन कर लें कि हमने उचित दूरी रखनी है, तो हम दूसरे से संक्रमित होंगे नहीं, बच जाएंगे। कोरोना घर में आएगा नहीं, सभी बच जाएंगे। इस नियम को आपने सबसे मजबूती से, दवाई तो आई लेकिन कड़ाई, जो माननीय प्रधानमंत्री जी का सारे देश के लोगों से आग्रह है कि दवाई के साथ कड़ाई, और कड़ाई क्या है? आपने हाथ धोते रहना, उचित दूरी रखना, मास्क को ना हटाना। इन नियमों का पालन करेंगे तो बहुत जल्दी हम गत वर्ष की तरह कोरोना पर विजय पाएंगे। मैं आज इस स्थापना दिवस पर बहुत बहुत शुभकामनाओं के साथ भगवान से कामना करता हूं, परमात्मा हम सबको वो शक्ति दे, सामर्थ्य दे
कि हम इस लड़ाई को मजबूती से जीत पाएं। और प्रदेश सरकार को मैं पुनः साधुवाद देता हूं, माननीय मुख्यमंत्री जी को, जिस मनोयोग से, जिस मेहनत से, जिस नेक नियति से पूरा प्रशासन, पूरी सरकार इस अभियान को तेजी से बढ़ा रही है। आने वाले दिन मैं समझता हूं बहुत जल्दी अनुकूल हों, ऐसी परमात्मा से कामना है। आप सबका धन्यवाद। ओम शांति। हम आपके ऋणी रहेंगे मान्यवर રાજ્યપાલ મહોદય. માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીએ આપણને સૌને કહ્યું તેમ દરેક ગામમાં ટીડીઓ, ડીડીઓ, સરપંચ અને 10 વ્યક્તિઓની કમિટી આઇસોલેશન સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ઊભા કરે અને ગામના જે લોકોને ખાંસી, ઉધરસ, શરદી, તાવ જેવા લક્ષણો જણાય એમને ત્યાં આઇસોલેટ કરવામાં આવે. એટલું જ નહીં, સ્ટાન્ડર્ડ દવાઓ પણ ત્યાં એમને આપવામાં આવે અને એમની રહેવા જમવાની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડે. જો આપણે આ કરીશું, યુદ્ધના ધોરણે કરીશું, તો આગામી 15 દિવસમાં ગુજરાતના હરેક ગામને અવશ્ય કોરોના મુક્ત બનાવી શકીશું અને ગુજરાત કોરોના મુક્ત ગુજરાત બનવાની દિશામાં ગ્રામીણ શક્તિ થકી આગેવાની લેશે. એ જ અપેક્ષા સાથે આજથી ગુજરાતના સ્થાપના દિવસથી મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પ્રારંભને આપણે શરૂ કરીએ અને આ અવસરને વિરામ આપીએ. આપ સૌનો આ સંવાદમાં જોડાવા બદલ ગુજરાત સરકાર વતી ખૂબ ખૂબ આભાર. માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આપણું માર્ગદર્શન કરવા માટે આભાર. જય ગુજરાત, જય ભારત.